શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સંપ્રદાયમાં બની બેઠેલા લંપટ સાધુઓ સામે કાનૂની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। હાલમાં સ્વામિનારાયણના સાધુઓની કામલીલાના કિસ્સાના પગલે હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે આ મુદ્દે સ્વયંભૂ નિર્માણ પામેલ સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના સભ્યો અને હરિભક્તોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે અમો વડતાલ મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હરિભક્તો તથા અન્ય સંપ્રદાયના ભક્તો છીએ। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન વૈદિક સંપ્રદાય છે, જેનું પોતાનું બંધારણ છે અને તે બંધારણ અનુસાર વર્તવા સંપ્રદાયના એટલે કે ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ, હરિભક્તો, ભાઈઓ, બહેનો તમામ બંધાયેલ છે। વિશ્વના ફલક પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો દ્વારા વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ થાય છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતો અનુસાર વર્તન કરનાર તરફ સમગ્ર સમાજ માનની દ્રષ્ટિએ જુએ છે। શ્રી સ્વામિનારાયણના સાધુએ ભગવતી દીક્ષા અંગીકાર કરેલ સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલ પણ ભગવાને સ્થાપેલ સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી। સાધુએ પોતે દ્રવ્યના સંગ્રહ કરવો નહીં કે બીજા પાસે કરાવવો નહીં તેવી આજ્ઞા છે, છતાં ખાનગી સંસ્થાઓ ગુરુકુળો બનાવી સંપત્તિ એકઠી કરે છે અને તે માટે સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરે છે। સ્ત્રી સાથે બોલવું નહીં, સ્ત્રીનું મુખ જોવું નહીં, સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધી દુષ્કૃત્ય આચરે છે અને બળાત્કાર કરે છે અને ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક ચારિત્રહીન પ્રવૃત્તિ કરે છે। છેલ્લા કેટલાક દિવસોમાં રોજના એક લેખે આવા દુષ્કૃત્યોના બનાવો કૌભાંડો બહાર આવી રહ્યા છે, છતાં લાજ શરમ વગર સાધુઓ દ્વારા બચાવ કરાઈ રહ્યો છે, જે અત્યંત શરમજનક છે। આવા દુષ્કૃત્યોથી સમાજની સહનશીલતાની હદ આવી ગઈ છે, છતાં બની બેઠેલા ધર્મના વડા હજુ શું કસોટી કરવા માંગી રહ્યા છે? હિંમત પૂર્વક પગલાં લઈને તેઓના ભગવા ઉતારી લેતા નથી। બની બેઠેલા ધર્મના વડાઓ તો કંઈ કરે તેવું લાગતું નથી, કારણ કે બધા એક જ નાવમાં સવારી કરી રહેલા જણાય છે। જેથી હવે સરકાર આ બાબતે સખત કાયદાકીય પગલાં લે, જેથી હવે કંઈ સારી વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ કરવામાં આવી છે। એના રક્ષણ માટે આ એક હિત રક્ષક કમિટીનું આયોજન કર્યું છે। આ ભક્તો દ્વારા સ્વયંભૂ રીતે આ એક લડત ચલાવી રહ્યા છે અને અમારી ફક્ત એક જ માંગ છે કે આવા પાખંડી લંપટ સાધુઓને આ સંપ્રદાયમાંથી દૂર કરી અને આ સંપ્રદાયને ચોખ્ખો કરીએ અને એક ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય નહીં પણ સમસ્ત હિન્દુ સમાજ, હિન્દુ સંપ્રદાય અને સનાતન ધર્મનું રક્ષણ થાય એ હેતુથી અમે આજે એક લડત માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। જય સ્વામિનારાયણ। જે આટલો બધો સારો સત્સંગી જીવ એ છે ને બધા કે સત્સંગી જીવનમાં એ બધું વર્તનામું એ બધું સરસ સરસ ભગવાને લખ્યું છે, વાંચીને આપણે સમજવાનું છે ને સમજાવવાનું છે। તો સંતો શું કરે છે? પોતાની જ હયાસીમાં રહે છે, એસી ગાડીમાં ફરે છે, એ પછી એમને સારી સારી ગાડીઓ હોય, એસી હોય છે ને બધી ફેસિલિટી વાપરે છે। જે ના ખાવાનું જમે છે અને એક થાળીમાં જુદું જુદું જમવાની તો બિલકુલ ના પાડી છે, એક સાથે ભેગું કરીને જમવાનું કહે છે। તો એનો શું? એ શિક્ષાપત્રીનું પાલન કરે અને સંતોના જે નિયમો છે એ નિયમમાં રહે અને ભક્તિ કરાવે ને કરાવે અને લંપટ હોય એને ઘર ભેગા કરે। એની માટે હું સફેદ કપડું લાવવા તૈયાર છે અને મારી ગાડી પણ તૈયાર છે અને ઘરે મોકલવા હું તૈયાર છું। બરોબર છે? અસ્તુ, જય સ્વામિનારાયણ।